જે રીતના આપણે અત્યારે જોઈ રહ્યા છે ઇન્ડિયન હોટેલ્સની સ્પેસિફિક વાત કરીએ તો ઇન્ડિયન હોટેલ્સ બી અત્યારે એક સારા એવા લેવલ્સ પર આપણને કરેક્ટ થતો જોવા મળ્યો હતો. ત્યાંથી હલકો પુશ આજના દિવસમાં આપણને બંધ જોવા મળી રહ્યું છે. તો ફિલહાલ માટે તમે થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. નીચે 750 ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટ જેવું કામ કરતો જોવા મળી શકે છે. કાલના દિવસનું કરેક્શન બહુ હેવી હતું અને એના પછી આજના દિવસમાં આપણને એટલી સ્ટીપ રિકવરી આવતી જોવા નથી મળી રહી. તો થોડું વેટ એન્ડ વોચ કરો. ઉપરની સાઈડ પર અગર જો 780 ને સરપાસ કરે છે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. 750 ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો. ઉપરની સાઈડ પર તમને 850 પહેલું લેવલ ને 880 સુધીના લેવલ્સ ઉપરની સાઈડ પર બંધા જોવા મળી શકે છે. બટ કન્ડિશનલ બાય રહેશે 750 ની ઉપર જાય છે ત્યારે તમને બાય કરવાની સલાહ રહેશે. રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સ પણ એક વન ઓફ ધ લાર્જેસ્ટ કાઉન્ટર છે જેમાં પણ આપણે એક સારી એવી કરેક્શન જોયું હતું યસ્ટરડે સેશનમાં. ત્યાં પણ આપણને બ્રેકડાઉન બનતું જોવા મળ્યું હતું જે 1160 ની આસપાસનો લેવલ છે. અહીંયા પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. અહીંયા પણ કન્ડિશન બાય રહેશે. જો અગર 1200 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે તો 1160 ના સ્ટોપ લોસથી તમે કામ કરીને ચાલી શકો છો. ઉપરમાં 1300 સુધીના લેવલ્સ આપણને અહીંયા બંધા જોવા મળી શકે છે. તો બંનેમાં કન્ડિશન બાય છે. થોડું વેટ એન્ડ વોચ કરો. રિલાયન્સ 1200 ની ઉપર સસ્ટેન કરે ત્યારે તમને લોંગ કરવાની સલાહ રહેશે અને ઇન્ડિયન હોટલમાં 780 ની ઉપર.